પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે મહાશિવરાત્રી પર તમામ ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મેળવો। પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા મળી રહે। આ માટે ભક્તોએ મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિનકોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે। પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈપણ ખૂણામાં ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે। ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે આપી હતી। બનાસકાંઠા જિલ્લાની ગઢની વિમળા વિદ્યાલયમાં બનાસકાંઠા જિલ્લા કક્ષાનો એથ્લેટિક્સ ખેલ મહાકુંભ O.3 યોજાયો હતો, જેમાં ખેલાડીઓએ 24 ગોલ્ડ મેડલ જીત્યા હતા। અંડર 11, 14, 17 અને ઓપન કેટેગરીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। અંડર 11માં બહેનોમાં નાકાત જાનવીએ 50 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, અંડર 14માં પારઘી રવિનાએ ચક્રફેંક અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, પટેલ નવ્યાએ ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, અંડર 17માં પાત્રોડ ખુશ્બુએ લંગડી ફાળમાં ગોલ્ડ મેડલ, ચૌધરી આશાએ 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, ચૌધરી નિકિતાએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ, બુંબડિયા લક્ષ્મીએ બરછી ફેંક અને ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, ઠાકોર રિંકલે 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, ચૌહાણ રંજને ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ, અંડર 17માં ગુપ્તા મોહિતે 100 અને 200 મીટરમાં દોડમાં ગોલ્ડ મેડલ, વાઘેલા નિકોલે 400 મીટર દોડમાં ગોલ્ડ, સોલંકી ભરતે 800 મીટર દોડમાં ગોલ્ડ, ધોળકિયા નિલેશે ગોળા ફેંકમાં ગોલ્ડ, દેસાઈ ઉત્સવે ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। વડગામ તાલુકામાં આવેલું મોરિયા ગામ, જ્યાં દેવી દેવતાઓની સાથે ગામના 2 વીર સપૂતોની પણ મંદિર અને મજાર બનાવી પૂજા કરવામાં આવે છે, જેમણે ગાયોની વહારે આવી ઘાડપાડુઓની સામે લડી પોતાની પ્રાણોની આહુતિ આપી હતી। ગામના મુઘલ કાળની આ વાત છે। ગામના પનોતા પુત્ર વાઘેલા વીર મહારાજના લગ્ન લેવાઈ રહ્યા હતા। રાજપુર તાલુકાના ડિંડરોલ ગામે સોમવારે શ્રવણભાઈ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જ્યાં 200થી વધુ ડંખ માર્યા હતા। તેમની માતાએ 108ને કોલ કરતા બનાસકાંઠાના છાપી 108ની ટીમના EMT ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં શ્રવણભાઈ પર અસંખ્ય મધમાખીઓ ચોંટેલી હતી। આથી EMT એમ્બ્યુલન્સમાં પડેલી કોરોના વખતની કીટ પહેરી હતી, કોરોના વખતનું સેનિટાઈઝર અને શેમ્પૂનું મિશ્રણ બનાવ્યું હતું અને ગ્રામજન પાસેથી હેલ્મેટ પહેરી શ્રવણભાઈ પાસે પહોંચ્યા હતા, જ્યાં દ્રવણ છાંટી માખીઓને ભગાડી હતી। પંચરત્ન શોપિંગ સેન્ટરમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં ભોય તળિયે આવેલી શિવમ ઇલેક્ટ્રોનિક્સ તેમજ પહેલા માળે આવેલ શ્રી મારુતિ કુરિયર, જય ફૂટવેર, રિક્રિએટ ફર્નિશિંગ, વિનોદ ઇલેક્ટ્રોનિક્સ, વકીલ ગિરીશભાઈ ત્રિવેદીની ઓફિસ સહિત 2 મેડિકલના તાળા તોડ્યા હતા। આ અંગે આશીષભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે 11 દુકાનોના તસ્કરોએ તાળા તોડ્યા હતા, જોકે અંદરથી કોઈ ચીજવસ્તુ કે રોકડની ચોરી થઈ નથી। આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા ટીમે આવી તપાસ હાથ ધરી હતી, જોકે સિમલા ગેટ પોલીસે ચોકીથી નજીકના અંતરે ચોરીની ઘટના બનતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલનપુર તાલુકાના સલ્લા ગામના સર્વે નંબર 741માં થયેલા દબાણો અંગે સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે બાદ સોમવારે હાઈકોર્ટના આદેશ બાદ 22 દબાણો દૂર કરાયા હતા। ઘર તૂટતા લોકોના ચહેરા ભાવુક બન્યા હતા। બેઘર બનેલા લોકોને રહેઠાણની માંગ કરી આપવા વિનંતી પણ કરી હતી। પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, છતાં દબાણ ન દૂર થતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને ચાર્જ ફ્રેમ કરવાનું કહ્યા બાદ સોમવારે વહેલી સવારે 10 કલાકે કાર્યવાહી હાથ ધરાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં 2 આખલાની લડાઈ વચ્ચે એક યુવક ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે। દૂધ ભરી ઘરે પરત ફરી રહેલા એક યુવકે 2 આખલાની લડાઈનો ભોગ બની ગયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટના મુજબ સાસમ ગામમાં 2 આખલાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા। આ દરમિયાન બાઇક પર દૂધ ભરી પસાર થઈ રહેલા યુવકને આખલાએ અડફેટે લીધો હતો। યુવક ઘવાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। થરાદના અભેપુરા ગામમાં મોડી રાત્રે તસ્કરોએ 3 સ્થળોએ ચોરી કરી છે। તસ્કરોએ શિવ મંદિરની દાનપેટી ઉઠાવી લીધી હતી। તેઓ દાનપેટીને તોડી અન્ય જગ્યાએ ફેંકી ફરાર થઈ ગયા હતા। ઢીમા 3 રસ્તા પાસે આવેલી 2 દુકાનોમાં પણ ચોરી થઈ છે। સ્થાનિક વેપારી માનાભાઈ પ્રજાપતિની દુકાનના પતરા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા। તેમની દુકાનમાંથી કાજુ, બદામ, તેલનો ડબ્બો અને રોકડ રકમની ચોરી કરી હતી। બાજુમાં આવેલા પાર્લરમાં પણ તસ્કરોએ પતરા તોડી પ્રવેશ કર્યો હતો। અહીંથી પણ સામાન અને રોકડ રકમની ચોરી કરી હતી।
ડીસા બસ સ્ટેશન પરથી દાહોદ પંથકની 12 વર્ષની બાળકી વેફર લેવા માતા પાસેથી 10 રૂપિયા લઈને ગઈ હતી. બાદમાં પરત આવી જ નહીં. શોધખોળ કરવા જતાં બાળકી ન મળતા પિતાએ અપહરણ થયાની શંકા વ્યક્ત કરી પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. એટલે કે તાપમાન 37 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જ્યારે આગામી 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા હોય. ઠંડીનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. છેલ્લા 12 દિવસથી અશાંત વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે દિવસ રાતના તાપમાનમાં વધઘટ પણ થઈ રહી છે. વાતાવરણની આ સ્થિતિ સોમવારે પણ યથાવત રહી હતી. દિવસના તાપમાનમાં 0.5 ડિગ્રી સુધીના ઘટાડા સાથે ગરમીનો પારો 33.5 થી 35.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેની સામે હાલ 31.5 થી 32.2 ડિગ્રીની વચ્ચે રહેવું જોઈએ. બીજી બાજુ રાત્રિનું તાપમાન 1 ડિગ્રી સુધી ઉંચકાતા ઠંડીનો પારો 14.3 થી 17.4 ડિગ્રીની વચ્ચે રહ્યો.